કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 17 જાન્યુઆરી 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 17 જાન્યુઆરી 2026 કરંટ અફેર. પહેલો પ્રશ્ન છે, રાકેશ અગ્રવાલને કયા સંસ્થાના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? સાચો જવાબ છે રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે NIA. બીજો પ્રશ્ન છે, એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ 2024માં મોટા રાજ્યોની શ્રેણીમાં કયા રાજ્યએ પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો સાચો જવાબ છે મહારાષ્ટ્ર. ત્રીજો પ્રશ્ન છે, પરિપૂર્ણ મેડિક્લેમ આયુષ વીમા યોજના કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? સાચો જવાબ છે નાણાં મંત્રાલય દ્વારા. ચોથો પ્રશ્ન છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલની 10મી વર્ષગાંઠ ક્યારે ઉજવાશે? સાચો જવાબ છે 16 જાન્યુઆરી 2026ના દિવસે. પાંચમો પ્રશ્ન છે, ત્રીજી પેઢીની ફાયર એન્ડ ફોરગેટ મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલનું સફળ પરીક્ષણ કયા રાજ્યમાં થયું? સાચો જવાબ છે મહારાષ્ટ્રમાં. છઠ્ઠો પ્રશ્ન છે, ભારત અને તિબ્બત સરહદ પોલીસ એટલે કે ITBP ના નવા મહાનિર્દેશક કોણ બન્યા છે? સાચો જવાબ છે શત્રુજીતસિંહ કપૂર. સાતમો પ્રશ્ન છે, ભારતનો પ્રથમ સર્વોઇન AI પાર્ક કયા રાજ્યમાં સ્થાપિત થશે? સાચો જવાબ છે તમિલનાડુમાં. આઠમો પ્રશ્ન છે, હેલ્થી બોર્ડર અભિયાન કયા રાજ્ય સરકારે ITBP સાથે મળીને શરૂ કર્યું છે? સાચો જવાબ છે ઉત્તરાખંડ રાજ્ય સાથે. નવમો પ્રશ્ન છે, ટાઇલર પ્રાઇઝ 2026 પર્યાવરણ ક્ષેત્રે કોને મળ્યો છે? સાચો જવાબ છે ટોબી કિયરસ. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, 16મી એશિયન ડિફેન્સ મિનિસ્ટર મીટિંગ પ્લસ એક્સપર્ટ વર્કિંગ ગ્રુપ બેઠક ક્યાં યોજાઈ હતી? સાચો જવાબ છે નવી દિલ્હી. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો. અને જે પણ લોકો SSC, UPSC, GPSC, બેન્કિંગ, પોલીસ, રેલવે માટે આ ખૂબ જ પ્રશ્ન છે કરંટ અફેર માટેના, તો ધ્યાનથી આ સાચવીને રાખજો અને પ્રિપેરેશન કરજો. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.